ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાનું શાક કાચું. તો એના સારું આપણે જોઈએ ટમેટા. તો આપણે 6 થી 7 ટમેટા લીધા સારી રીતના, ને એક આપણે લીલું મરચું લીધું ને આ તીખું નથી, મોરું મીડિયમ એમ. થોડુંક આપણે લસણની કરીઓ લીધી છે અને ગોળ. તો આ આપણે 2 મોટી ચમચી ગોળનો પાવડર લીધો છે. તમે ખાંડે નાખી શકો અને ગોળે નાખી શકો, કોઈ પણ વસ્તુ મીઠાશ માટે તમે વાપરી શકો એમ. અને લીલા ધાણા આટલા આપણે લીધા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને નોર્મલ મસાલા આપણે ધાણા જીરું, આખું જીરું અને લાલ મરચું, બસ આટલું જ આપણે આમાં જરૂર પડશે. અને તેલ જરૂર પડશે. તો આને આપણે ગેસ ચાલુ કર્યા વગર જ બનાવશું અને એકદમ સરસ એમ લાગશે ખાવામાં. તો પહેલાં આપણે આ ટમેટાને સુધારી લેવું. તો આને આપણે આ રીતના ટુકડા કરી લેવું. બહુ મોટા નહીં, આ રીતના મીડિયમ. તો બધા ટમેટા આપણે આ રીતે સુધારી લેવું. તો ટમેટા આપણે બધાય સુધારી લીધા સારી રીતે. હવે આમાં આપણે નાખી દેવું મીઠું. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. અને આ ગોળ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં. એટલે આનું પાણી થાય, એટલે આનો રસો થાય. તો આને બનાવીને તમારે અગાઉ થોડુંક રાખી દેવાનું, એટલે આ મીઠું ને ગોળ ને બધું પાણી થાય ને એટલે આનો રસો એકદમ સરસ થઈ જાય એમ. આ રીતે થોડુંક ભાંગી નાખવાનું. તમે હાથથી કરી શકો. આ ખુરી ગેસ થોડુંક એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં. અને આ રીતે તમે એકદમ હાથથી ચોરી નહીં કરી શકો આ રીતે, એટલે ભાંગી જાય ટમેટા એમ. ને બધું એકદમ મિક્સ થઈ જાય ને એકદમ રસો સરસ થઈ જાય. આ બધું આપણે આ રીતે મિક્સ કરી લીધો. ગોળ ઓગળી ગયો એટલે આ રીતે પાણી થઈ જાય અને રસો થઈ જાય સરસ. તો ઘણીવાર કેવું હોય કે આપણે હાયતમ કે ટાઢી હાયતમ કે કંઈ રહ્યા હોય ને, તો આ રીતે તમે કાચું શાક બનાવીને ખાઈ શકો. આ વખતે હું રાજકોટ ગઈ હતી, અત્યારે આપણે ચૈતર મહિનાની હાયતમ હાલે ને, મારા ભાભીએ બનાવ્યું હતું આ રીતનું, સરોજ ભાભીએ, એટલે મને ગમ્યું એમ. હવે આને આપણે સાઈડમાં થોડીક વાર રહેવા દઈએ અને બીજો મસાલો તૈયાર કરી લઈએ. તો આમાં આપણે આ મરચું લઈ લઈએ અને લસણ. જો તમે ઉપવાસમાં લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો એમ. તો ખાલી તમે મરચું ને લાલ મરચું ને એ બધું નાખી શકો એમ. થોડુંક આપણે આખું જીરું નાખીશું અને થોડુંક ખાંડી લેવું. એને તો વ્રત માટે બનાવ્યું એટલે લસણ વગરનું બનાવ્યું હતું, પણ હું આ લસણવાળું બનાવું છું. આપણે એમને આમ ખાવું છે એટલે. હવે આપણે એમાં લાલ મરચું નાખી દઉં. સ્વાદ પ્રમાણે તમે નાખી શકો એમ. તો આ બહુ તીખું નથી મરચું. તો થોડુંક ખંડાઈ જાય એટલે મેં આપણે થોડીક લીલા ધાણા નાખી દઉં. આ રીતનો આપણે મસાલો તૈયાર કરી લેવાનો. હવે આ મસાલો આપણે નાખી દઈશું આ તૈયાર કરેલું શાક આમાં, ટમેટામાં. થોડુંક આપણે ધાણા જીરું નાખીએ. અને થોડુંક તેલ. તો તેલ આપણે આમાં સિંગ તેલ નાખીશું.
આ કાચું ખાવામાં એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં એમ. તો 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું. હવે આ બધું મિક્સ કરી લેવું. થઈ ગયો રસો સરસ. તો તમે થેપલા એ ખાઈ હગો, પૂરી એ ખાઈ હગો, કોઈ પણ ભાખરી એ ખાઈ હગો. અને ગમે ત્યારે એમને ઈચ્છા થઈ હોય તો આપણે આ રીતનું બનાવીને ખાઈ હગીએ એમ. જેમ રહે એમ રસો થોડોક વધારે થાય. ટમેટા થોડોક ટાઈમ રહે એટલે ગળી જાય, આ રીતના પોચા થવા માંડશે એટલે એકદમ સરસ મસાલો થઈ જાય. તો થોડાક લીલા ધાણા હજી નાખી દઉં, આખા ખાંડા વગરના એમ. અને આપણે વાટકામાં કાઢી લેવું. તો આપણે વાટકામ કાઢી લીધું છે ને એકદમ સરસ મસ્ત રસો થઈ ગયો છે ઘણો બધો. તો તૈયાર છે આપણું ટમેટાનું શાક કાચું. તો કાચું ટમેટાનું શાક એમ. તો જો તમને મારો આ વિડીયો કે રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટાનું કાચું શાક.